સુરેન્દ્રનગરની અંદર સ્માર્ટ મીટર મામલે વિરોધ યથાવત શહેરમાં સ્માર્ટ મીટર ફરજિયાત નાખવા મુદ્દે સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। લોકોનું નવું વીજ કનેક્શન મેળવવા જાય છે ત્યારે વીજ વિભાગ તરફથી ફરજિયાત સ્માર્ટ મીટર નાખવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે। સ્માર્ટ મીટરના વિરોધમાં કોર્ટમાં ઘણી અરજીઓ પેન્ડિંગ પડી છે અને ત્યારે નિકાલ બાદ સ્માર્ટ મીટર લગાવવામાં આવે તેવી પ્રકારની માંગ પણ ઉઠી છે। પહેલા સ્માર્ટ શાળા, સ્માર્ટ હોસ્પિટલ બનાવો અને પછી સ્માર્ટ મીટર લગાવવાની વાત સરકારે કરવી જોઈએ। સોલર નાખવા માટે પણ સ્માર્ટ મીટર ફરજિયાત કરાયો હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો। કે ઉત્તર પ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, અલગ અલગ રાજસ્થાન હોય, ઘણા બધા રાજ્યોમાં હાઈકોર્ટમાં હજારો અરજીઓ પેન્ડિંગ પડી છે। સ્માર્ટ મીટરના વિરોધમાં હજારો અરજીઓ લોકોએ કોર્ટમાં કરી છે, એનો આજ પણ નિરાકરણ આવ્યું નથી। મતલબ ક્યાંક ને ક્યાંક લોકોએ નથી માંગ્યું તેમ છતાં બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવી લોકોના મનમાં આજે ડર પેદા થઈ રહ્યો છે। દિવસે દિવસે નવું કનેક્શન લેવું હોય અથવા તો કોઈ સોલાર પેનલનો લાભ લેવા સ્માર્ટ મીટર લાગી જશે આવા ડરથી સોલાર પેનલનો લાભ લઈ શકતા નથી લોકો। તો આજે અમે કલેક્ટર શ્રી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવું જોઈએ। ખરેખર સ્માર્ટ બનાવવાની જરૂર શું છે? સ્કૂલો સ્માર્ટ બનાવવાની જરૂર છે। ખરેખર મહોલ્લા ક્લિનિક હોય તો એને, હોસ્પિટલો હોય એને સ્માર્ટ જે લોકોએ સોલર પેનલ લગાડવી હોય અથવા નવું કનેક્શન લેવું હોય એ લોકોને ફરજિયાત પીજીવીસીએલના દબાણથી કે તમારે ફરજિયાત સ્માર્ટ મીટર લેવું પડશે। અમારા ઘરે જે લોકલ મીટર જે પહેલાંના લાગેલા છે એ એકદમ રેડી છે, એમાં બિલ અને જે બધું રેડી આવે છે, તો સ્માર્ટ મીટરની